સમાચારો એવા પણ મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટી આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવાની છે. શું છે આખી રણનીતિ આપની? સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના જેટલા જિલ્લાઓમાં, ઝોનોમાં, વિધાનસભા લેવલે, તાલુકા લેવલે ખૂબ નારાજ કાર્યકર્તાઓ થયા છે. કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવામાં આવે છે. વિપક્ષના હમ નેતાઓને જેલમાં નાખવા હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ જ દેખાય છે. જે રીતના દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ સાહેબને કેટલા દિવસ સુધી જેલ ભોગવવી પડી. મનીષ હમ સિસોદિયા હોય, સત્યેન્દ્ર જૈનજી હોય, સંજય સિંહજી હમ હોય, માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને આ ભારતીય જનતા પાર્ટી ટાર્ગેટ કરી રહી છે. એનું કારણ છે કે દિલ્હીમાં અનેકો વાર ભારતીય જનતા પાર્ટીના આમ આદમી પાર્ટીએ સુફડા સાફ કર્યા. ત્યારે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું ત્યારે આમ આદમી હમ પાર્ટી ખૂબ જ્વલંત સફળતા એમને સાઉથ બેલ્ટમાં પણ મેળવી છે, સૌરાષ્ટ્રમાં પણ મેળવી છે. એનાથી ભારતીય જનતા પાર્ટીને ડર લાગ્યો છે અને એટલા હમ માટે વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે. કદાચ આજે ચૈતર વસાવાનો વારો છે, કદાચ આવતીકાલે બીજા કોઈ નેતાનો પણ વારો આવી શકે છે. પરંતુ હમ હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે ચૈતર વસાવા છે એ બિરસા મુંડાનો વારસદાર છે, વંશજ છે. એ અંગ્રેજો સામે ઝૂક્યા નથી. એટલે કે હમ તમારી સામે પણ હવે અમે ઝૂકવાના નથી. અને આમ આદમી પાર્ટીનો એક એક નેતાને એક એક કાર્યકર્તાઓ આનો ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે. છેલ્લા શ્વાસ સુધી જે તમારી ભ્રષ્ટાચારની નીતિઓ છે, તમારું જે આ હમ ગુનાખોરીનો સરકાર જે રીતના ચાલી રહી છે, પેપર લીકની સરકાર ચાલી રહી છે, અવારનવાર જે ગુજરાતની મહિલાઓ ઉપર રેપના બનાવો બને છે, ખેડૂતો ઉપર અત્યારે જે રીતના દમન થઈ રહ્યું છે ગુજરાતની અંદર, આ બધા પ્રશ્નને લઈને આમ આદમી પાર્ટીનો એક એક નેતા ઝૂકવાનો નથી, લડવાનો છે અને જીતવાનો છે. આગામી